ભારતની એક એવી સંસ્થા વિશે વાત કરવાનો છું કે તમે માનશો નહીં કે આ સંસ્થામાં રોજના 17 કરોડ સાયબર એટેક્સ થાય છે। આપણે છેલ્લા ઘણા સમયથી આવા બધા શબ્દો સાંભળીએ છીએ, સાયબર ફ્રોડ, સાયબર એટેક, ડિજિટલ એરેસ્ટ। તો આ બધા જે સાયબર ગુનેગારો છે એ સિક્યુરિટી લેબ્સનો લાભ ઉઠાવીને લોકોના કરોડો રૂપિયા ઉઠાવી લે છે। અને આપણે એવું જોઈએ બી છે કે ઘણા બધા લોકોના ખાતામાંથી, બેંકોમાંથી પૈસા ઉપડી જાય છે, એકાઉન્ટ્સ હેક થઈ જાય છે। પણ આજે હું તમને ભારતની એક એવી સંસ્થા વિશે વાત કરવાનો છું કે તમે માનશો નહીં કે આ સંસ્થામાં રોજના 17 કરોડ સાયબર એટેક્સ થાય છે। ફરીથી એક વખત રિપીટ કરું છું, ભૂલ નથી કરતો। રોજના 17 કરોડ સાયબર એટેક્સ આ સંસ્થા પર થાય છે। પરંતુ આપણા ભારતના સોફ્ટવેર એન્જિનિયરો એટલા બધા હોશિયાર છે કે આટલા બધા એટેક રોજ આવવા છતાં સિસ્ટમને ડગાવી શકતા નથી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। છેલ્લા ઘણા બધા સમયથી આખી લૂંટની મોડેસ ઓપરેન્ડી બદલાઈ ગઈ છે। સાયબર એટેક, સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, એના દ્વારા લોકોના લાખો કરોડો રૂપિયા લૂંટી લેવામાં આવે છે। હજુ આપણી જે સિક્યુરિટી સિસ્ટમ છે એ એટલી બધી મજબૂત નથી। પરંતુ ભારતની એક એવી ફાઇનાન્શિયલ સંસ્થા છે જ્યાં રોજના કરોડો રૂપિયાના ટ્રેડ થાય છે। હું વાત કરી રહ્યો છું નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEની। NSEમાં તમે માનશો નહીં, રોજના 17 કરોડ સાયબર એટેક થાય છે। પરંતુ આજ સુધી આ જે સાયબર હુમલાખોરો છે એ NSEની સિસ્ટમને ડગાવી નથી શક્યા। NSE વિશે તમને થોડીક માહિતી પણ આપી દો કે જેવી રીતના બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે BSE, એવી જ રીતના નેશનલ સ્ટોક એક્સચેન્જ છે જેની સ્થાપના 1992માં થયેલી, પરંતુ 1994ની અંદર સત્તાવાર નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ થયું અને આ ભારતનું પહેલું ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ સિસ્ટમ લાવનારું પહેલું એક્સચેન્જ છે। અને એમાં જેવી રીતના BSE 30 છે જેમાં 30 શેરો ઇન્ડેક્સમાં સમાવિષ્ટ હોય છે, એવી જ રીતના નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી 50 છે, એટલે 50 જે કંપનીઓ છે એ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ હોય છે। હવે મેં તમને જે પ્રમાણે વાત કરી કે NSE પર દરરોજના 17 કરોડ જેટલા સાયબર એટેક થાય છે, તો આ આંકડા NSEના જે CEO છે આશીષ ચૌહાણ, એમણે થોડા સમય પહેલાં આ આંકડા જાહેર કરેલા। અને આ જેમાં એટેક થાય છે એમાં મોટે ભાગના જે એટેક છે એ ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ એટલે DDoS પ્રકારના હોય છે। અને જેમાં હજારો કોમ્પ્યુટર્સથી એકસાથે ફેક રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અને જે સિસ્ટમ છે એને ધીમું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે એક દિવસ તો એવો બી હતો કે જ્યારે 40 કરોડ સાયબર એટેક એક જ દિવસે થયા હતા। ઓક્ટોબર 2025ની અંદર ઓપરેશન સિંદૂર નામના સિમ્યુલેટેડ DDO ટેસ્ટ દરમિયાન એક જ દિવસની અંદર 40 કરોડ સાયબર એટેક આવ્યા હતા। પરંતુ NSEની જે સિસ્ટમ છે એને હલાવી શક્યા નહોતા। જરા પણ અસર NSEની સિસ્ટમને નહોતી થઈ। હવે આની પાછળનું કારણ એ છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જની પાસે સાયબર વોરિયર્સ નામની એક ડેડિકેટેડ ટીમ છે જે 24/7 કામ કરે છે। અને એટલી બધી અદ્યતન ટેકનોલોજી, સ્પેશિયલાઇઝ સોફ્ટવેર અને મલ્ટી લેયર સિક્યુરિટીનો ઉપયોગ કરીને આ એટેકને નિષ્ફળ બનાવવામાં આવે છે। અને એને કારણે NSEનો જે ટ્રેડિંગ ટાઈમ હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ આપણને જોવા નથી મળતો। એવું પણ જાણવા મળ્યું છે કે પ્રતિ સેકન્ડમાં હજારો એટેક આવે છે અને મોટાભાગના જે એટેક્સ છે એ હેક કરેલા કોમ્પ્યુટર નેટવર્ક્સ દ્વારા આવે છે।
જેનો ઉદ્દેશ્ય એનએસસીની જે ટ્રેડિંગ સિસ્ટમ છે એને બંધ કરી દેવાનો હોય છે. પણ એનએસસીની સિસ્ટમ એટલી જબરજસ્ત મજબૂત છે કે સ્ટોક માર્કેટ હંમેશા સ્મૂથલી ચાલે છે. હવે તમને કદાચ મનમાં એવો સવાલ થાય કે એનએસસીમાં આટલા બધા સાયબર એટેક રોજના આવે છે તો બીએસસીમાં એટેક નથી આવતા? બીએસસીમાં પણ સાયબર એટેક આવે છે, પરંતુ બીએસસીએ હજુ સુધી સાયબર એટેક્સ કેટલા આવે છે એના સત્તાવાર આંકડા જાહેર નથી કર્યા. એનએસસીના સીઈઓ આશીષ ચૌહાણે જાહેર કર્યા છે. એના ઉપરથી આપણને આ વાતની ગંભીરતા ખબર પડે છે કે ભારતના અર્થતંત્રને, ભારતની સિસ્ટમને નબળી પાડવા માટે કેટલી હદે મોટા લેવલે કાવતરાઓ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.